સાહેબ, વેજલપુર પોલીસ સ્ટેશન પત્રકારને અરેસ્ટ કરવામાં આવ્યા, કયા કારણસર અરેસ્ટ કરવામાં આવ્યા? એમાં એવું છે કે વેજલ પોલીસ સ્ટેશનમાં 8/12/24ના રોજ એક ગુનો દાખલ થયેલો હતો. એમાં 3 પ્રેસ રિપોર્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે પૈકીના 2 જે પત્રકાર છે બંનેને અગાઉ એરેસ્ટ કરવામાં આવેલા હતા. તે પૈકીનો એક જે ઓઝેફ ખુરશીદ અહેમદ તિરમજી છે એ પકડવાનો બાકી હતો અને એને ગઈકાલે વિજલપુર પોલીસે ધરપકડ કરેલી છે. બનાવ એવો છે કે આ લોકો પાવર ઓફ ટ્રુથ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવે છે. એમાં જે ફરિયાદી છે એની પાસેથી આ લોકોએ એને જે ખંડણીના એવા મેસેજ નહીં ચલાવવા માટે પહેલાં 75,000 રૂપિયાની માગણી કરીને લીધેલા હતા. ત્યારબાદ એમણે 2-4 દિવસ બંધ કરીને પાછી અપલોડ કરી અને 3 લાખ રૂપિયાની ખંડણી માગેલી હતી. એના અનુસંધાનમાં ગુનો દાખલ કરવાનો એમાં તમામની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી વિરુદ્ધમાં અગાઉ એક ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અને બીજો સાયબરમાં અને આ ત્રીજો વિજલપુરમાં, એમ 3 ગુના દાખલ કુલ કરવામાં આવેલા છે. કેવી રીતે પૈસાની માંગણી કરતા હતા? આ કોઈ જે ફરિયાદી છે એની હિસ્ટ્રી બાબતે ખોટા મેસેજ યુટ્યુબમાં ફેલાવી અને ત્યારબાદ આ નહીં ચલાવવા બાબતે પૈસાની માગણી કરતા હતા અને એક વખત પૈસા લીધા પછી ફરીથી બ્લેકમેલ કરવા માટે પૈસાની વધુ માગણી કરી અને એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. કસ્ટડીમાં છે તો ક્યાં પાછા કોઈ કાર્યવાહી થવાની? અટકાયતી પગલાં જનરલી એની હિસ્ટ્રી ઉપર અને એની જે આરોપી છે એના એક ફેરો કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા પછીની કરવામાં આવતી હોય છે ને એ જે તે પોલીસ સ્ટેશન દ્વારા સમય પ્રમાણની કરવામાં આવતી હોય છે. યલો જર્નલિઝમ કરનાર પત્રકારો કેટલો સમાજ માટે ખતરારૂપ છે? કોઈપણ જર્નલિઝમ જે કરે છે એ ખરેખર એણે સમાજના ઉપયોગી કામ કરવાનું હોય છે. એના બદલે ઘણા એવા માણસો પણ છે જે પોતાના અંગત લાભ સારું પોતે જાહેર પ્રજા છે એને હેરાન કરતા હોય છે, તો એ લોકોએ નહીં કરવું જોઈએ. ખરેખર પ્રજાલક્ષી કામ કરવું જોઈએ. જે બીજા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે ત્યાં પણ તેને રજૂ કરવામાં આવશે? જો અગાઉ જે ગુના છે ઓલરેડી અગાઉના છે અને તેમાં તમામમાં એની ધરપકડ થયેલી છે. એમાં એવું છે, વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર 8/10/2024ના રોજ એક ગુનો દાખલ થયેલો હતો. ગુનામાં હકીકત એવી હતી કે જે પાવર ઓફ ટ્રુથ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવતા હતા અને એ લોકો જે ફરિયાદી છે એ ફરિયાદી પાસેથી પહેલાં એના સમાચાર નહીં ચલાવવા માટે 75,000ની માગણી કરીને લીધેલા હતા. ત્યારબાદ એમણે યુટ્યુબમાંથી વિડ્રો કરેલું, પાછું 5-7 દિવસ પછી પાછી અપલોડ કરેલી અને ફરીથી 3 લાખ રૂપિયાની માગણી કરતાં ફરિયાદીએ પોલીસને ફરિયાદ આપતા સદર ગુનાની અંદર અગાઉ 2 પ્રેસ રિપોર્ટર જે હતા યુટ્યુબ ચેનલના એમની ધરપકડ કરવાની હતી અને એક જે ઓઝેફ તિરમજી કરીને જે છે એ પકડવાનો બાકી હતો. એ છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો. મજકૂર આરોપીને સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરી અને વિજલપુર પોલીસને સોંપતા એની 16મી તારીખે ધરપકડ કરવામાં આવેલી. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા 2 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને અત્યારે એ પોલીસ કસ્ટડીમાં હાલ છે. અગાઉ આ આરોપી વિરુદ્ધમાં એક ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલું છે અને બીજું સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને હાલમાં જે વિજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં એરેસ્ટ કરવામાં આવ્યું છે. એમ કુલ 3 ગુનાની ગુનાહિત હિસ્ટ્રી છે. રિમાન્ડ એના જે રિમાન્ડ છે 5 દિવસના માગવામાં આવેલા હતા, તે પૈકી 2 દિવસના મંજૂર થતા અત્યારે રિમાન્ડ ઉપર છે. आप तक समाचार हमेशा रखे आपको आगे।